બાંગ્લાદેશમાં ફરી હિંસા ફાટી નીકળી। દેખાવકારોએ દેશના બે અગ્રણી મીડિયા સંસ્થાનો ડેઇલી સ્ટાર અને પ્રથમ આલો મીડિયા હાઉસ પર કર્યો હુમલો। બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ દેશના બે અગ્રણી મીડિયા સંસ્થાનો ડેઇલી સ્ટાર અને ડેઇલી પ્રથમ આલોના કાર્યાલયો પર હિંસક હુમલો કર્યો હતો। લોકપ્રિય યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના સિંગાપોરની હોસ્પિટલમાં અવસાનના સમાચાર ફેલાતા જ ઉશ્કેરાયેલા ટોળાએ કારવાન બજાર વિસ્તારમાં આવેલા આ મીડિયા હાઉસને નિશાન બનાવ્યા હતા। હિંસક ટોળાએ ઇમારતોમાં તોડફોડ કર્યા બાદ આગ ચાંપી દીધી હતી, જેને કારણે લાખો રૂપિયાની મિલકતને નુકસાન થયું છે। મીડિયા જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। હુમલાની આ ભયાનક ઘટના વખતે મીડિયા હાઉસમાં અનેક પત્રકારો અને કર્મચારીઓ હાજર હતા, જેઓ જીવ બચાવવા માટે ઇમારતની છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર દેખાવકારોએ ઓફિસમાં ઘૂસીને કોમ્પ્યુટર અને અન્ય સાધનોની લૂંટફાટ પણ કરી હતી। અગ્નિશમન દળની ટીમોએ ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને છત પર ફસાયેલા 25થી વધુ પત્રકારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। આ હિંસાને પગલે બંને અખબારોએ શુક્રવારની આવૃત્તિઓનું પ્રકાશન સ્થગિત કરવાની ફરજ પડી છે। બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે આ હિંસાની નિંદા કરી છે અને દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। નોંધનીય છે કે શરીફ ઉસ્માન હોદી પર ગત 12 ડિસેમ્બરે જીવલેણ હુમલો થયો હતો, જે બાદ તેઓ સારવાર હેઠળ હતા। દેખાવકારોએ આરોપ લગાવ્યો છે કે આ મીડિયા હાઉસ પડોશી દેશ ભારત પ્રત્યે નરમ વલણ ધરાવે છે। હાલ ઢાકાના સંવેદનશીલ વિસ્તારોમાં સેના અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ ચાલુ છે।